સુરતમાં દિવાળી પહેલા જ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા। કતારગામની ક્રિશ દિયામ ડાયમંડે કર્મચારીઓને છૂટા કર્યા। કંપની પાસે કામ ન હોવાનું કહીને રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા। 100 જેટલા રત્ન કલાકારોને અચાનક જ છૂટા કરી દેવાતા આ છૂટા કરાયેલા રત્ન કલાકારોએ યુનિયનને રજૂઆત કરી। કંપની નોટિસ વિના છૂટા કરી દેતા રત્ન કલાકારોમાં રોષ। માત્ર પગાર આપી રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવતા તેમને આક્રોશ જોવા મળ્યો। બોનસ ગ્રેજ્યુટી સહિતના કોઈ લાભ વિના છૂટા કરવામાં આવ્યા। ત્યારે રત્ન કલાકારો કલેક્ટર લેબર વિભાગને પણ રજૂઆત કરશે। ભારતના નિકાસ ઉપર અમેરિકા દ્વારા આજથી ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે અને તેના કારણે ડાયમંડ ઉદ્યોગની કમર છે તે તૂટી પડી છે। ત્યારે આ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિશ દિયામ નામની ડાયમંડ કંપની દ્વારા 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને જે કેટલાક રત્ન કલાકારો આ રજૂઆત લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે છે તે પહોંચ્યા છે। કેટલાક રત્ન કલાકારો એ આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? મારું નામ વિનેશ કોલકિયા। કઈ કંપનીમાં કામ? કાસાનગર ક્રિશ ડીએમ। શું કહીને છૂટા કરવામાં આવ્યા? કઈ રીઝન આપવામાં આવ્યું નથી, કંઈ કીધું નથી અમને છૂટા, કે હમણાં અમારે પાસે કામ નથી જેથી તમને છૂટા કરવા। કેટલા સમયથી કામ? હું 5 વર્ષથી ત્યાં નોકરી કરું છું। બધાને છૂટા કરી દેવામાં આવે છે કે અમારી પાસે કોઈ કામ નથી તો હવે કાલેથી નહીં આવતા, પગાર આપીને અમને છૂટા। અમને કોઈ આગળ એવી જાણ કરવામાં નથી આવી કે 15 દિવસ કે મહિનો કે તમને બંધ કરવાનું છે એવું। બસ કાલે એમ કહી દીધું કે હવે આપણે કંપની બંધ કરી દેવાની। હવે આ દિવાળીનો મહિનો છે, દિવાળીના મહિના આગળ 1.5 મહિનો બાકી હોય અને અમને એમ કહી દીધું કે હવે કાલેથી છૂટા, તો અમારે હવે શું કરવાનું? અમારે 1.5 મહિનો અમને કોઈ જગ્યા ન મળે। એટલું કીધું કે હવે આજનો દિવસ છે, કાલથી કંપની બંધ કરવાની છે, કેમ કે અમારે કામ નથી ચાલતું, કે બીજું અમને કાંઈ જાણવા જ નથી આવ્યું આગળ કે અમારે આ કારણ છે કે કોઈ જાતનું કારણ જ નથી કીધું। ખાલી અમને એટલું કીધું કે હવે કાલથી કંપની બંધ કરવાની છે। એટલી મુશ્કેલીને હવે ચિંતાનો વિષય? ચિંતા તો પૂરેપૂરી છે, કેમ કે ભાડાના ઘરમાં રહેતા તો ભાડાની ટેન્શન હોય, છોકરાઓ ભણતા હોય તેની ફીનું ટેન્શન હોય, ખાવા પીવાવાળા ઘરમાં 7-8 જણા હોય, 1-2 કમાવાવાળા હોય, અડધા અમારી જેવા હોય જેનું કામ ન હાલતું હોય। તો હવે દિવાળી સમયમાં નોકરી નથી મળતી એટલે અમારે તો દિવાળી સુધી રખડવાનું જ છે। ખાલી કહી દીધું કે ભાઈ કાલથી આપણે કંપની બંધ કરી દેવાની છે, કાલથી તમારે નથી આવવાનું, બસ। ની પહેલાં કે પછી કે કાંઈ નહીં। હવે એ જ તો અમારો મોટો પ્રશ્ન છે કે હવે શું કરવું, એટલે અમે આ ભરતભાઈ પાસે આવ્યા છીએ। કોઈ એમને કીધું જ નથી કે આપણે અગાઉ જાણ જ નથી કરી કે આપણે કંપની બંધ કરવાની છે। 5 વાગે કીધું કે આપણે કાલથી બંધ, કે પગાર બધાને પગાર આપીને નીકળતો હતો, એટલો પગાર આપીને તમે છૂટા। તો ડાયમંડ વર્કર યુનિયન પાસે તમામ રત્ન કલાકારો આવ્યા છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયનનું શું કહેવું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। હવે કઈ રીતની રજૂઆત છે ને હવે આગળનું શું રણનીતિ રહેશે રત્ન કલાકારો નહીં? અમને એવી અહીંયા કારીગરો આવ્યા હતા, 100 જેટલા રત્ન કલાકારોને કતારગામમાં ચાલતી ક્રિશ ડીએમ નામની ડાયમંડ કંપની દ્વારા છૂટા કરવામાં આવ્યા છે। આ લોકો છેલ્લા 20-20 વર્ષથી, 10-10 વર્ષથી, 5-5 વર્ષથી ત્યાં કામ કરે છે। તો કામ કરે છે તો એને લેબર કાયદા મુજબ જે લાભો મળવા જોઈએ, પીએફ છે, ESIC છે, બોનસ છે, હકરજા છે, ગ્રેજ્યુટી છે, આ લોકોને આપતા નથી। કંપની દ્વારા લેબર લોના જે કાંઈ વળતર મળવું જોઈએ એ લોકોને આપ્યા વગર જ છૂટા કરી દીધા છે। તો કેટલી ગંભીર પરિસ્થિતિ હશે કે આ લોકોને એટલું શોષણનો ભોગ બનવું પડતું હશે। તો અમે આવતીકાલે કલેક્ટર સાહેબ, આવતીકાલે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા જવાના છીએ કે જે કંપનીમાં આ લોકો 10-10 વર્ષ કામ કરે છે એ કંપનીને અને ગ્રેજ્યુટી આપવી પડે અને બોનસ આપવું પડે, જેથી કરી આ દિવાળીના સમયમાં આ દિવાળીનો 1 જ મહિનો બાકી છે, દિવાળીના સમયમાં આવી ગંભીર પરિસ્થિતિમાં છૂટા કરે તો બીજા આ લોકો ક્યાં કામે જશે? ઉપરથી આ 2 વર્ષથી આ મંદી ટેરિફ વોર, તો ટેરિફના કારણે અમે એવું કીધું હતું કે 1 લાખ રત્ન કલાકારો બેરોજગાર થશે, તો આ શરૂઆત થઈ ગઈ છે। સરકારે જાગવું જોઈએ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અન્ય કન્ટ્રીઓમાં માર્કેટ ગોતવા જોઈએ અને આવા રત્ન કલાકારોને, ઉદ્યોગને બચાવવો જોઈએ। અમારી એટલી જ માંગણી છે કે આવી કંપની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય। બોનસ પણ આપવામાં આવે અને સરકાર તાત્કાલિક ધોરણે આવા બેરોજગાર બની રહેલા રત્ન કલાકારો માટે કોઈ વિકલ્પ શોધે તેવી પણ લાગણી અને માંગણી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે આવતીકાલે આ સમગ્ર બાબતને લઈને સુરત જિલ્લા કલેક્ટર અને લેબર ડિપાર્ટમેન્ટ સુધી રજૂઆત કરવાની પણ તૈયારી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા દર્શાવવામાં આવી છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।